નમસ્કાર. હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ એટલે રક્ષાબંધનનું પર્વ. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જે સુરક્ષાનું પ્રતીક હોય છે. રાખડી બાંધીને બહેનો પોતાના ભાઈની લાંબી ઉંમર અને ખુશહાલી માટે પ્રાર્થના કરે છે. જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે પૂરા 4 વર્ષ પછી એવો સંયોગ રચાઈ રહ્યો છે કે આ વર્ષે ભદ્રાની અસર રક્ષાબંધન પર નહીં જોવા મળે. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે, આવો તમને જણાવીએ. આ વર્ષે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:47 થી લઈને બપોરના 1:24 સુધી રહેશે, જેની અવધિ 7 કલાક અને 37 મિનિટ રહેવાની છે. આ દિવસે અનેક શુભ સંયોગ પણ બની રહ્યા છે. આ વર્ષે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:22 થી લઈને સવારના 5:02 સુધીનો રહેશે બ્રહ્મ મુહૂર્ત. આ સિવાય અભિજીત મુહૂર્ત પણ શુભ માનવામાં આવે છે, જે બપોરે 12:17 થી લઈને 12:53 સુધીનું રહેશે. ઉપરાંત સૌભાગ્ય મુહૂર્ત 10 ઓગસ્ટે સવારે 4:08 થી લઈને બપોરે 2:15 સુધી રહેશે અને સર્વાર્ધ સિદ્ધિ યોગ 9 ઓગસ્ટે સવારે 5:47 થી બપોરે 2:23 સુધી રહેશે, જે ધાર્મિક કાર્યો માટે અત્યંત શુભ માનવામાં આવે છે.